કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે. એમનું સ્વાગત છે. આજે DRDAની મિટિંગ છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે. એનું મને આમંત્રણ મળ્યું છે કે DRDAની આજની મિટિંગમાં ભાગ લેવા માટે હું સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વખત પ્રાથમિક પ્રશ્નોની પણ થોડી ચર્ચા કરી છે, જાણકારી એ તો બેઠા હતા એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે. એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે. એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને DDA 3.0 મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે. મજબૂત મંત્રીમંડળ સહિત મોદી સાહેબ બોમ્બ સીધા કરતા ને કાલે ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે. રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે. એમાં આપણી શુભકામના. કશા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, એમાં આ નિર્ણય પણ મારા માટે થયો છે. એમનું સ્વાગત છે. આજે DRDAની મિટિંગ છે, જે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે. એનું મને આમંત્રણ મળ્યું છે કે DRDAની આજની મિટિંગમાં ભાગ લેવા માટે હું સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની અંદર પહેલી વખત પ્રાથમિક પ્રશ્નોની પણ થોડી ચર્ચા કરી છે, જાણકારી એ તો બેઠા હતા એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે. એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે. એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને DDA 3.0 મોદી સરકાર ખૂબ સારી એવી રીતે આગળ વધી રહી છે. મજબૂત મંત્રીમંડળ સહિત મોદી સાહેબ બોમ્બ સીધા કરતા ને કાલે ત્રીજી ટર્મની શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે. રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે. એમાં આપણી શુભકામના.